અવાજ આપ્યો? હા થઈ ગયું. ચાલો. હરિહર હરિહર સ્વામી. હરિહર. ગઈકાલનું ભજન એમાંથી છેલ્લી બે કડી રહી ગઈ હતી ગઈકાલના ભજનમાં, એટલે એ લઈને પછી 14મું ભજન આપણે ચાલુ કરીએ. છેલ્લે ગંગા સતીએ કીધું, પિંડ રે બ્રહ્માંડથી પર છે, જે હું તને દેશ દેખાડવા માંગુ છું, જે હું તને તારી કાયમી સ્થિતિ કહેવા માંગુ છું, તે પિંડ અને બ્રહ્માંડથી પર છે. વિચાર કરો, ગંગા સતી એક ગામડાની બાઈ પોતે બ્રહ્માંડનો અભ્યાસ, એટલે આ તો સ્થિતિ છે. ગામડાની હોય કે ગમે એવો ભણેલ ગણેલ હોય, જેને તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, જે જીવન મુક્ત થઈ ગયું છે, એને બ્રહ્માંડ તો દેખાય છે. તો પોતે બ્રહ્માંડની અંદર શું છે એમણે ચોખ્ખું કીધું, પિંડ બ્રહ્માંડ. પિંડ પિંડ એટલે આપણું શરીર, પિંડ એટલે આપણું શરીર, અને બ્રહ્માંડ એટલે બ્રહ્માંડ. પિંડ અને બ્રહ્માંડ થી પર છે, જે હું તને દેશ દેખાડવા માંગુ છું, જે હું તને પરમ તત્વની સ્થિતિ પહોંચાડવા માંગુ છું, એ પિંડ અને બ્રહ્માંડથી પણ પર છે. સમજો, એનાથી આ ઊંચી સ્થિતિ છે. આ જે વાત જે કરી છે, ગીતાના 7મા અધ્યાયની અંદર જ્ઞાન અને વિજ્ઞાનની વાત જે કરી છે, એ આ વાત છે. એટલે શું કે છે, તેનો દેખાડું હું તને દેશ. આ બ્રહ્માંડ, મારું શરીર, તારું શરીર, જે પ્રકૃતિથી બન્યું છે, જે અત્યારે તું જોઈ રહી છો, એનાથી એક અલગ તત્વ છે, એ સ્થિતિમાં તું છો. એટલે આપણે એ નહીં સમજાય, કેવી રીતે મારે તમને સમજાવું. આપણે ખરેખર તત્વ શું છે, આ શેમાંથી બન્યું છે? ગંગા સતી જે કહી રહી છે, છેલ્લે છેલ્લે ગજબનું કીધું છે એને. પિંડ ને બ્રહ્માંડથી પર એવું તું છો. એટલે પરમાત્માએ કીધું, મારી બે પ્રકૃતિ છે, એક પરા ને અપરા. 7મા અધ્યાય. પરા અને અપરા મારી પ્રકૃતિ છે, તો એનાથી પણ તું બીજું છે. ત્રીજી વસ્તુ, આ તો મારી પ્રકૃતિ છે. તો ભગવાને એમ કીધું કે આ તો મારી પ્રકૃતિ છે, પરા ને અપરા. આ પ્રકૃતિ છે પરા, અને આખું બ્રહ્માંડ છે, અને અંદર જે પરમ તત્વ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ પરા, અને આ પ્રકૃતિ અપરા. આ અપરા, આ અને આનાથી પર. એવું તને હું હવે દેખાડવા માંગુ છું. એટલે આ તો શાંતિ, કાયમી શાંતિ, ફરીવાર જન્મ મરણનું
છે જ નહીં. એવો આ અત્યારનો ભજન જે કહી દીધું એ ગંગા સતી એમ બોલ્યા ત્યાં તો નહીં માયાનો. છેલ્લે કીધું કે જે હું તને દેશ દેખાડવા માંગુ છું એમાં માયા નથી. માયા નથી એટલે પ્રકૃતિ નથી. માયા માયા શબ્દ જે છે ને એટલે આપણે સામાન્ય રીતે અર્થ કરી કે માયા એટલે મને મોહ. છોકરા પ્રત્યેનો માયા, ઘર પ્રત્યેની માયા, ખેતર પ્રત્યેની માયા, આ બધી માયા તદ્દન શબ્દ ખોટો છે. માયા એટલે મોહ નહીં. માયા એટલે જાદુગરી. તમને કાંઈ ખબર નથી અને છતાંય એમાં કેવી રીતે કોણ આ બધું સર્જન કરે છે એનું નામ માયા. હવે જુઓ, જાદુગરી, માયા એટલે જાદુગરી. એનો તાગ નહીં કાઢી શકો. અને જાદુગરીનું એક બીજું વ્યાખ્યા છે. એ વ્યાખ્યા એવી છે કે વિચાર કરતા જો તમને એનો છેડો ન જડે એનું નામ જાદુ. વિચાર એનો તાગ કાઢવા માટે વિચાર કરો અને વિચાર કરતા એનો છેડો ન જડે એનું નામ જાદુ. હવે એક દાખલો દઉં તમને. જાદુ એટલે માયા. કે અત્યારે સંસારમાં ઘણી જગ્યાએ એક બોટલ હોય એમાં પાણી ભર્યું હોય અને એમાં પેલી મની વેલ કે છે ને એ નાખે પાણીમાં, એનો છેડો એક નાખે. મહિનો 2 મહિના થાય ત્યાં એ મની વેલ તો એટલી બધી મોટી થઈ જાય, કેટલાય પાંદડા ના હાલતી મની વેલ તો તમે બધાય જોઈ છે. બોટલમાં ભરે છે માત્ર પાણી, તો એમાં પાંદડા, ડાળીઓ ફૂટે, એની રસી નીકળે, કલર નીકળે, લીલો કલર. હવે તમે એનો ઉકેલ મને બતાવો. આ જાદુ. આનું નામ જાદુગરી. હાવ સીધું. આપણે કોઈ દિવસ આપણા ઘરે હોવા છતાં આપણે કોઈ દિવસ એ વિચાર નથી કર્યો કે આ પાણીમાંથી લીલો રંગ નીકળ્યો, આ પાણીમાંથી ડાળી ફૂટી, આ પાણીમાંથી પાંદડા નીકળ્યા. આ માત્ર પાણીમાંથી આ બધું થાય છે. એવો કોઈ દિવસ વિચાર કર્યો? તો હવે ગંગા સતી એમ કહે છે કે આ તો માયા, ત્યાં માયા કેવી જરાય નથી. આ જે માયા છે ને પ્રકૃતિ, પ્રકૃતિને માયા કીધી છે બીજી ભાષામાં. કારણ કે પ્રકૃતિ સૌનું શું કરે, આજે શું હોય અને એનું રૂપ બદલાવી નાખે. એનું નામ માયા. માયા એટલે મોહ નહીં, પણ આ પ્રકૃતિની માયા. હવે ગંગા સતી એમ કે છે આ ત્યાં નથી, આ ત્યાં નથી. આ માયા જે છે ને, અને માયાથી જ ફસાણા છે બધાય. મનુષ્ય માત્ર માયાને કારણે ફસાયા છે. અને ગંગા સતી કહે છે કે હું તને જે દેશમાં લઈ જવા માંગુ છું એ દેશ, એટલે દેશ એટલે એ તો રૂપક બોલે છે, પણ તત્વ
તત્વમાં 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 ભળી જવું એનું નામ મુક્તિ. હવે તને જે લઈ જાય ત્યાં કાંઈ નથી. આનંદ સિવાય, સચ્ચિત આનંદ સિવાય બીજું કાંઈ છે જ નહીં. આ એનું જે ભજન છે, દેખાડું તને એવો દેશ, એ મુખ્ય વાત છે. હવે આ ભજન પૂરું થાય છે. હવે હું બીજું ભજન જે 14મું છે, હવે 14મું ભજન છે ને, એ ગંગા સતી નથી બોલતા. 14મું ભજન પાનબાઈ બોલે છે. કારણ કે આટલા ભજન સાંભળ્યા, 13 ભજન સાંભળ્યા, એમાંથી તો એને બસ થઈ ગયું. હવે સાંભળવાની શક્તિ નથી. કારણ કે આખું બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, બધું થઈ ગયું. એટલે 13મા ભજનથી પોતે પાનબાઈ બોલે છે અને શું કહે છે? છૂટા છૂટા તીર ન મારો બાઈ, છૂટા છૂટા તીર ન મારો બાઈ. આટલા દિવસથી હું છૂટા તીર મારું છું. આટલા દિવસથી હું તમને છૂટા મારું છું. તમે અકળાણા નહીં, પાનબાઈ અકળાઈ ગઈ. બરાબર છે ને? છૂટા છૂટા પાનબાઈ કહે છે કે છૂટા છૂટા તીર મારો નામ પાનબાઈ, મીઠી રહ્યું નવ જાય. એની પણ ગામઠી ભાષા છે. મેથી, મેથી રહ્યું નવ જાય. મેથી એટલે મારાથી. મારાથી આ હવે સહન થતું નથી. છૂટા છૂટા તીર મારોમાં એટલે તમે જે મને અત્યાર સુધીમાં પરમાત્મા પ્રાપ્તિ માટેના જે મને તમે કહી રહ્યા છો, કહું છો, અને આ બધું મને ઘા જેવું લાગે છે. કારણ કે પાત્ર તૈયાર છે. કારણ કે આખી જિંદગી બેયની સેવા કરી છે. એટલે એ સેવા એ સાધના થઈ ગઈ છે. અને સાધનામાં પરિપક્વ છે. અને પરિપક્વ છે એને હવે ઈશારાની જરૂર હોય. એટલે અહીં હવે ગંગા સતીને બદલે એ પોતે એમ કહે છે કે છૂટા છૂટા તીર ન મારો મેથી સહ્યું નહીં જાય. એટલે મારાથી હવે આ સહન નથી થતું. કારણ કે આ જે ખરેખર જ્યારે આ સંધિકાળ છે, પાનબાઈનો આ સંધિકાળ છે. પછી પતી ગયા પછી વાંધો નથી, કાંવોલામાં વાંધો નથી, સાદી અવસ્થા, સાધારણ અવસ્થા, એમાં વાંધો નથી. પતી ગયા પછી એમાંય વાંધો નથી. પણ જે સંધિકાળ છે ને, એ જ્યારે આપણને થાય કે એ સ્થિતિએ જ્યારે આપણે આવી, ત્યારે આપણને કંઈક અંદરથી કંઈક ઉભરાવો આવવા માટે. કલેજા મારા વીંધી નાખ્યા, છૂટા છૂટા તીર મારોમાં પાનબાઈ, બાઈજી મેથી સહ્યું ન જાય, મારાથી સહન થતું નથી. કલેજા મારા વીંધી નાખ્યા, છાતી મારી ફાટમ ફાટ થાય. છેલ્લી સ્થિતિમાં આ જ્યારે પરમ સ્થિતિની અંદર અત્યારે એકદમ સરહદ લીટી ઉપર છે. પાનબાઈ સરહદ ઉપર છે. મેં જે વાત કરી ને કે જ્યારે બુદ્ધિ આપણને ઠેઠ સુધી લઈ જાય અને ત્યાંથી પછી છોડી દે, અત્યારે હજી એણે લાકડી પકડી રાખી છે.
એ છૂટવાની હજી તૈયારી છે. કલેજા મારા એટલે એ તો અંદરથી જે છે ને રૂપક કહે છે, અંદર જેને દર્દ થાય છે એ જુદું છે. આ દર્દને આમ કહીએ તો મીઠું દર્દ છે, પણ આપણે કહીએ તો મીઠું દર્દ એટલે પરિણામ સારું આવવાનું છે, અંતે પરિણામ સારું આવવાનું છે. એટલે અત્યારે એને જે થઈ રહ્યું છે એ મીઠું દર્દ છે. એટલે કહે છે કે મારાથી વિંધાઈ જાય છે મારી સાથે, મારી ફાટોફાટ થાય. બાણ રે વાગ્યા રૂવાડા વિંધાણા, મુખથી નવ કહેવાય. બાણ તો વાગ્યા એટલે 14 ભજનની અંદર જે કહેવામાં આવ્યું એ બધા બાણ સમાન જ છે. એને એક મેણ માફ કરજો, જે કહેવાય છે ગંગા સતી એ હું તમને કહું છું. આપણે બધા પાનબાઈ સમજી લ્યો, આપણે બધા પાનબાઈ છીએ, પણ આપણને કાંઈ થતું નથી, કાંઈ રૂવાડું હલતું નથી. પાનબાઈ કહે છે આપણે પાનબાઈ છીએ, આપણે બધા પાનબાઈ છીએ. હવે આપણને કાંઈક તો થવું જોઈએ. આજે એક ફોન આવ્યો કે મારી તૈયારી છે પૂરેપૂરી, પણ ઉંમર લાયક છે. તકલીફ એ છે પછી કીધું હવે ઘરે કરો, બહુ મોડું થઈ ગયું. છતાંય ઘણું કર્યું છે. પાનબાઈની જેમ અગાઉ ભાથું ભરેલું છે, હવે તો થોડુંક વિચારો બસ છે. બાકી હજી કોઈ કારણ કે હજી તમે બધા માયામાં છો, મોહમાં. બાણ રે વાગ્યા હોય એના રૂવાડા વિંધાય, મુખથી સહન ન થાય. આ જે સરહદની વાત કરી ને, સરહદની તો જેને વેદના થઈ હોય ને એ જાણી શકે. જીવન મરણ વચ્ચે જેમ થાય ને એવી અનુભવ થાય જીવન ને મરણ વચ્ચેનો. કારણ કે જીવન, વર્તમાનનું જીવન અહંકારના માન્ય છે, અને હવે તમારું જીવન થશે પ્રજ્ઞાના માન્ય. અત્યાર સુધી આપણે અહંકારના દોર્યામાં દોર્યા. અહંકારથી જ આપણું આખું જીવન અત્યાર સુધી નીકળ્યું. અહંકાર એ ચલાવ્યું, તમે નથી ચલાવ્યું. છતાં ભાન નથી આવતી કે હું સ્વતંત્ર નથી. એમ તમે સ્વતંત્ર છો, હાવ સ્વતંત્ર છો. બાણ રે વાગ્યા ને રૂવાડા વિંધાણા બાઈજી, મુખથી નવ સેવાય. હવે આ વાત તો સમજાઈ ગઈ કે બાણ વાગ્યા એ જે કે છે પાનબાઈ, એટલે અત્યાર સુધીમાં જે તમે 14 ભજનમાં જે કીધું એ 14 ભજન એ મને બાણ સમાન લાગ્યા છે અને વિંધાઈ ગયા છે. હવે મને બસ કરો, હવે મારાથી સહન નથી થતું. કારણ કે હવે અંદર અહંકાર મૂંઝાણો છે. હવે શું કરવું, ક્યાં જવું,
કારણ કે અહંકારની તો હવે તૈયારી છે જવાની. એ જે અકળામણ છે ને એ સ્થિતિ અત્યારે સરહદની છે. પછી કે છે આપોને વસ્તુ મને લાભ જ લેવા પરિપૂર્ણ કરીને ક્રિયા કરાય, પરિપૂર્ણ થાય. હવે મને ઘણું કીધું, હવે છેલ્લે કાંઈક એવી વસ્તુ મને આપી દો કે હું પરિપૂર્ણ થઈ જાઉં. છેલ્લે કંઈક મને આપી દો. આપી દો એટલે કોઈ વસ્તુ પદાર્થ નથી. જે કહેવાનું હોય, જે કહેવાનું છે એ બધું જે કંઈક હવે બાકી હોય મને કહી દો. આપોને વસ્તુ મને લાભ જ લેવા પરિપૂર્ણ થઈને કહેવાય. કંઈક મને હવે છેલ્લે લાભ લેવા માટે થઈને, એટલે લાભ છે નો આ લાભ લેવા માટે મને જે કંઈક કહેવું હોય એ તમે કહી દો. બાણ રે વાગ્યા છે ને વાર, બાણ રે વાગ્યા ને છે વાર. હવે ગંગા સતી બોલે છે કે તું બાણ વાગ્યા ને વિધાઈ ગયા ને હવે મારાથી સહન નથી થતું. આ બધું તો હજી બહુ વાર છે. હજી તને બાણ તો વાગ્યા નથી સાચા. બાણ રે વાગ્યા, બાણ હજી બાણ તને વાગ્યા નથી, લાગ્યા નથી. બાણ રે લાગ્યા છે ને વાર. હજી બાણ વાગ્યાની ખોટી થોડીક વાર છે. એટલે હજી મારે કેવું છે ઘણું. હજી તને બાણ વાગ્યા નથી. હજી તો તને આ બધી શિખામણો દીધી કે ભવિષ્યમાં આ તને હવે શું કરવું. હવે આ પહેલેથી જુઓ તો એને તરત જ પહેલા પોતે કેવી હોવું જોઈએ, સાધક તરીકે પોતાને કેવું જોઈએ કે મેરું ડગે પણ દીડા ન ડગે. નક્કી કરીને નિશ્ચય કરીને ઝંપલાવ. પછી કાંઈ પાછું વાળું જોવાનું નહીં. ત્યાર પછી ગુરુની વાત કરી, ત્યાર પછી અભયની વાત કરી. આ ત્રણ વસ્તુ તો બરાબર હોય તો જ આગળ વધી. આજે એક ભાઈ કે ભજન કરવા આવ્યો. આજે લાઈટ નથી ને એટલે કે હું ભજન નહીં કર્યું. આજે લાઈટ નથી એટલે ભજન નહીં કર્યું. ગંગા સતી તો કે છે કે મેરું ડગે તોય તમારે ડગાય નહીં. લાઈટ નથી, લાઈટ થી બી ગયા. અરે ભાઈ કેવી વાત છે. લાઈટ નથી એટલે ભજન નહીં થાય. અરે મેરું ડગે તો એમાં સમજી લઈ એક જ ભજનમાં. હજી બાણ તને વાગ્યા નથી, બાણ વાગ્યા ને હજી વાર. ગંગા સતીએ કીધું હજી બાણ વાગવાને વાર છે. હજી તો ઘણું કેવું છે મારે. તું અત્યારથી ક્યાં કહેવા માંડી કે મને બહુ થઈ ગયું, મને બહુ થઈ ગયું. અને થઈ જાય એ વાત સાચી, એ વાત સાચી છે. ઘણી વખત સાધનાઓ કરતા હોય પછી આગળ વધે ને પછી એમ કે હું પૂર્ણ થઈ ગયો. હવે પોતાની જાતને જો ન જોવે તો એ છેતરાઈ જાય. ઘણી વખત એવું આવી જાય તમારા જીવનમાં કે
કે મને તો બધું જ્ઞાન છે, મને તો બધું ખબર છે. હવે ગંગા સતીના બધા ભજનો સાંભળી લીધા, ઉપનિષદો જોઈ લીધી, આ બધું થઈ ગયું. હવે બ્રહ્મ તત્વ શું છે, કેવી રીતે થાય છે, કે કોને મુક્તિ કહેવાય નહીં, એવું જે થાય વચમાં. પણ બરાબર જોવું જોઈએ આપણે કે આ સત્ય છે કે ખોટું. આપણે પછી શું છે કે ગીતામાં ભગવાને કીધું છે કે પૂર્ણના લક્ષણો કેવા. પછી એની હારે આપણે પોતાને જ પ્રમાણિકપણે સરખાવવું જોઈએ. આપણે પોતાની જાતને જ્યારે જ્યારે પ્રસંગ બને ત્યારે પ્રમાણિકપણે આપણી ભૂલો જોવી પડે અને એ સુધારવી જોઈએ, ત્યારે થાય. હવે ગંગા સતી બહુ સરસ કહે, તું એમ કે 12 વાગ્યા 12 વાગ્યા 12 વાગ્યા. 12 વાગ્યા હોય તો બોલાય નહીં. ગંગા સતી એમ કે છે 12 વાગ્યા હોય તો બોલાય નહીં. હજી તને 12 વાગ્યા નથી. હવે જુઓ તમે, બોલાય નહીં. પરમ તત્વ જેને આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ કહીએ છીએ, પરમ તત્વ, જેને સચ્ચિદાનંદ સ્વરૂપ જે છે, જે અસીમ છે, જે સર્વત્ર છે, જે સર્વકાળે છે, આવું તત્વમાં જે ભળી જવાય છે એ મળતું નથી. તમે ભળી જવાય છે એ શબ્દ પ્રયોગ પણ હજી ખોટો છે, કે તમે નોખા હતા જ નહીં, તમે ઈ જ છો. દાખલો દઉં, મહાસાગરમાં બરફનો મોટો ગાંગડા તરતા હોય તો આપણે એમ કહીએ કે આ અલગ છે, અલગ છે, અલગ છે. હવે એ ભળવા, માનો કે એની શીતળતા છોડી દે તો એ ભળી જાય. ભળી જાય પણ ભળ્યું એ તો આપણે એક શબ્દ પ્રયોગ છે, ભળી ગયું. હકીકતે બરફ જ હતો, અરે મહાસાગર જ હતો અને મહાસાગર જ છે, એમાં નોખું થયું શું? હવે એક બીજી રીતે સમજાય કે બરફ અને મહાસાગર બેમાં ફેર કેટલો, કે બરફમાં શીતળતા વધારે ને મહાસાગરમાં શીતળતા ઓછી. એટલે અત્યારે એ બરફ સ્વતંત્ર કહેવાય. બરફ સ્વતંત્ર કેટલે શા માટે છે કે એનામાં શીતળતા વધારે છે. હવે બરફને છોડવાનું શું છે? બરફ શીતળતા છોડી દે તો મહાસાગર જ છે, હતો જ પહેલેથી જ હતો. શીતળતાને પકડી મહાસાગરથી નોખો બન્યો અને શીતળતા છોડી દે તો મહાસાગર છે. એને જવાનું નથી, ક્યાંય કરવાનું નથી, કાંઈ કરવાનું. એવી સ્થિતિમાં આપણે અત્યારે આ શરીરે અત્યારે આપણે એ જ છીએ. આપણે આખા જગતની વાસનાઓ
ભરી છે. એ જો વાસનાઓ એટલે વિચાર, હવે જો વાસનાઓ કહી કે વિચારો કહી, અથવા તો એમ કહું કે સુખની પાછળ આપણી દોટ, આપણી ત્રણેય વસ્તુમાં એક જ છે, સુખ માટેની દોટ. એટલે તમે તમારી ઓળખને ખોઈ બેઠા છો. તમે એક ક્ષણ પણ નથી એવા કે સુખ માટેની દોટમાં તમે ન હો. એક ક્ષણ પણ એવી નથી હોતી કે આપણે સુખ માટેની દોટ ન હોય. કાલે વાત કરી કે ચોરી કરતો હોય તો સુખ માટે, ખૂન કરતો હોય તો સુખ માટે, વ્યભિચાર કરતો હોય તો સુખ માટે, મંદિર ચણાવતો હોય તો સુખ માટે, પૂજા કરતો હોય તો સુખ માટે, જપ કરવા બેઠો હોય તો સુખ માટે, પોતાના સુખ માટે. એમ કહીએ કે આ હવે સુખ માટેમાં પાછું બન્યું હું કે સુખ ક્યાંથી પ્રાપ્ત કરવું એના વિચારો તમારી બુદ્ધિમાં ચાલુ છે. સુખ ક્યાંથી પ્રાપ્ત કરવું, આ સુખ લીધું, બીજું સુખ, બીજામાંથી ત્રીજું સુખ. આપણે સુખ માટે થઈને દોડાદોડી કરીએ છીએ, પણ મગજની અંદર એટલે અહંકારમાં સુખ માટેના ફાંફા મારી છીએ. આમાં આ સુખ પૂરું થઈ ગયું, હવે આમાંથી નથી મળતું, હવે બીજું ક્યાંમાંથી લેવું, ત્રીજું ક્યાંથી લેવું. એટલે આ વિચારોની હારમાર, આ વિચારોની હારમારને કારણે આપણે અત્યારે બંધનમાં છીએ કે નથી જાણતા કે આપણી ખરેખર સ્થિતિ શું છે તે. હવે ત્રીજી વાત કે વાસનાઓ. વાસના શું છે? એ આ ત્રણેય વસ્તુ એક જ છે. વાસના આ મારું છે, આ મારું છે, આ મારી માલિકીનું છે, એને કાંઈ ન થાય કારણ કે એમાંથી મને સુખ મળે છે. સુખ મળે એટલે એમાંથી વિચારો થાય એની જાળવણી માટે, એની જાળવણી માટે. એટલે મનુષ્ય ઢંકાઈ ગયેલો છે આખો. આખી પોતાનું સાચું સ્વરૂપ છે જેમ બરફ છે. બરફ માત્ર શીતળતાથી જુદો પડ્યો મહાસાગરથી, એમ આપણે મહાસાગર જ છે. પરમ તત્વ જે છે એ મહાસાગર છે. એમાંથી આપણે આ ત્રણ જે મુદ્દા છે એ આમ તો ત્રણ મુદ્દાનું એક જ મુદ્દો થઈ જાય. એના માટે થઈને આપણે પરમાત્માથી, જેમ મહાસાગરમાંથી બરફનો ટુકડો જુદો છે, એમ આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ જે પરમ તત્વ છે એનાથી આપણે જુદા છીએ. જુદા નથી પણ જુદા દેખાય છે.